નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે વાત કરવાના છીએ કે તમારો ચોરાયેલો ફોન અથવા તો ફોન ચોરાઈ જાય છે અથવા તો ગુમ થઈ જાય છે તો તેનો લોકેશન છે એ તમે કઈ રીતે મેળવી શકો છો। નોર્મલી એવું હોય છે, નવો ફોન લેતા હોય છે લોકો ત્યારે ઈમેલ આઈડી એમને બનાવવાની હોય છે। ઈમેલ આઈડી દ્વારા પ્લે સ્ટોર, યુટ્યુબ છે બધું ચાલતું હોય છે। તો તમારો ગુમ થયેલો ફોન અથવા તો તમે ફોન કંઈક મૂકી દો છો અથવા તો પડી જાય છે તો તેનું લોકેશન મેળવવા માટે તમારે શું કરવું પડશે અને તેના માટે શું જરૂરિયાત હોય છે તો તેના વિશે આપણે આજ વાત કરવાની છે। તો તમારી પાસે બે વસ્તુ છે એ હોવી જોઈએ, એક તો ઈમેલ આઈડી અને એક ઈમેલ આઈડીનો પાસવર્ડ। જો આ બે વસ્તુ હોય તો તમે તમારો મોબાઈલનું લોકેશન છે, લાઈવ લોકેશન છે એ તમે બીજાના ફોન થકી પણ મેળવી શકો છો। આ ઉપરાંત એ ફોનને તમે રીસેટ પણ કરી શકો છો, એમ મોબાઈલને તમે છે લોક પણ લગાડી શકો છો। આ બધી જ વસ્તુ છે એ તમે કરી શકો છો, પણ આ માટે તમારે છે એ મોબાઈલમાં જે ઈમેલ આઈડી આપણે જે બનાવેલું હોય એ મોબાઈલનું ઈમેલ આઈડી અને એનો પાસવર્ડ છે આપણને ખબર હોવો જોઈએ। તો અત્યારે હું મારા મોબાઈલને સ્ક્રીન રેકોર્ડિંગ પર લઈ જાઉં અને તેમાં તમને દેખાડું કે કઈ રીતે તમે જીમેલ થકી તમારું મોબાઈલ છે એનું લોકેશન મેળવી શકો છો। તો અત્યારે આપણે મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર આવી ગયા છીએ। સૌથી પહેલા તમારે જીમેલ એપ છે એ ખોલવાની છે। જીમેલ એપ ખોલ્યા બાદ ઉપરની સાઈડ તમને તમારી ઈમેલ આઈડી નો લોગો છે એ દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે। અત્યારે મેં મારી ઈમેલ આઈડી ના તે દ્વારા તમને મારું લોકેશન દેખાડું છું। તમે જો બીજી ઈમેલ આઈડી છે એનું લોકેશન મેળવવા માંગતા હો તો બીજા ફોનનું લોકેશન મેળવવા માંગતા હોય તો નીચે તમારે એડ અનધર એકાઉન્ટ છે એના ઉપર ક્લિક કરીને ઈમેલ આઈડી નાખી દેવાનો, એનો પાસવર્ડ નાખી દો એટલે તમારું અહીંયા ઈમેલ આઈડી છે એ લોગિન થઈ જશે અને તમને નીચે અહીંયા ઓપ્શન છે એ દેખાશે। ત્યારબાદ એ ઓપ્શન પર ક્લિક કરી અને મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે ગૂગલ એકાઉન્ટ આ પ્રકારની તમારી ઈમેલ આઈડી ની ઇન્ફોર્મેશન છે એ મળી જશે। ત્યારબાદ તમારે સાઈડમાં અહીંયા સિક્યુરિટી નામનો ઓપ્શન છે એ આપેલો છે તો તેના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે। સિક્યુરિટી ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા નીચે આવવાનું છે। નીચે તમે જોઈ શકો છો પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે, તમે અહીંયા પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો। રિકવર ફોન તમે રિકવરી ઈમેલ ની પણ રિકવરી કરી શકો છો। નીચે આવશો તો અહીંયા લખેલું છે યોર ડિવાઇસ વેર યોર સાઇન્ડ ઇન, ઠીક છે। અહીંયા તમારે તમારા મોબાઈલ નું નામ પણ આવી જશે, ઠીક છે। તો અહીંયા ફાઇન્ડ એ લોસ્ટ ડિવાઇસ લખેલું છે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ છે, એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ છે એ આવી જશે। અહીંયા તમે લખેલું છે જો Oppo A3X CSP એમ બધા મોબાઈલ્સ ના છે ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। આ બધા એના ઓપ્શન આ બધા ફોન ના છે એ આપણે લોકેશન ટ્રેસ કરેલા છે। અહીંયા તમે દેખાય છે કે ધીસ ફોન એટલે કે આવડા જ ફોન નું લોકેશન તમને મેળવવું હોય અથવા તો તમે ઈમેલ આઈડી ના થ્રુ જે લોગિન થયા છો એ મોબાઈલ નું લોકેશન મેળવવા માટે સિમ્પલી તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ છે, અહીંયા મેપ દેખાશે, ઠીક છે। થોડી વાર અહીંયા છે લોડિંગ થાય છે, તમારે ઘડીક વાટ જોવાની છે। તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે ઈમેલ આઈડી ની થ્રુ લોગિન થયા હતા એ ઈમેલ આઈડી અને તે ફોન નું લોકેશન આપણને અહીંયા જોવા મળે છે, લાઈવ લોકેશન છે મિત્રો। તો આ રીતે છે તમે તમારા ગુમ થયેલા મોબાઈલ અથવા તો મોબાઈલ ગુમ થાય છે તો આ રીતે તમે છે લોકેશન મેળવી શકો છો।